આઈબી રિપોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક એમનો કહેવાનો મતલબ એવો થાય છે કે ભાઈ 8 થી 9 હજાર મતથી ભાજપ જીતી રહી છે. હવે ભાજપ બીજા નંબરે રહેશે કે ત્રીજા નંબરે તે પણ અમુક સવાલ છે. સુઈગામમાં તો ધારો કે બીજા નંબરે ભાજપ રહેશે, પરંતુ વાવની અમુક જિલ્લા પંચાયતોની અંદર તો ભાજપ ત્રીજા નંબરે છે. 500 નું મતદાન માવજીભાઈ તરફી હોય તો 100 નું મતદાન તો ભાજપ તરફી થયું જ હોય. સોઈગામ તાલુકાની અંદર માવજીભાઈ અને ભાજપ ક્યાંક ચાલ્યું હોય એવું આપણને આજના તબકે દેખાય છે. વાવ અને સોઈગામમાં તો લીડ અત્યારે લખી નાખો કે સોઈગામમાં 7,000 થી પ્લસ અને વાવમાં 10,000 આસપાસની લીડ કોંગ્રેસની દેખાઈ રહી છે. પહેલી જ થાપ ભાજપે એ કાઢી કે એમને ઠાકોર સમાજના ઉમેદવાર હતા, ચૌધરી સમાજના ઉમેદવાર હોય અને તમે શંકરભાઈને હાઇલાઇટ કરો તો ભાજપને નુકસાન પડે ને. ઠાકોર સમાજના ઉમેદવાર હોય અને શંકરભાઈ ચૌધરીને તમે હાઇલાઇટ કરો તો એ નુકસાન નથી પડવાનું, એ ચૌધરીના વોટ લાવવાના છે. ભાજપ એના મેનેજમેન્ટથી જીતે છે, પરંતુ પહેલી વાર એવું બન્યું કે ભાજપનું મેનેજમેન્ટ કથળેલું હતું. સચોટપણે મેં તમને કીધું કે ભાગ્યા તરીકે ક્યાંક ઠાકોર હોય ને રાજપૂતના ખેતરમાં તો 4 મત હોય તો મારો એવો અંદાજ છે કે એ લોકો 2 મત તો લઈ જાય. કે વોટ બેંક જે કઈ ઠાકોર સમાજની હતી માત્ર 85,000 ઓકડાઓની માયાજાળ વિધાનસભાની અંદર આપણને દેખવા મળી છે. એ પ્રમાણે કશું થયું નથી. એટલે આ તો અતિ સારું કહેવાય માવજીભાઈ, મારા મનો પ્રમાણે માવજીભાઈને જે કઈ મહેનત કરવાની હતી મહેનત માવજીભાઈ નથી કરી. પરંતુ માવજીભાઈની બાજી સૌથી વધારે ક્યારે બગડી? જ્યારે સૌ પુરાવાળી મીટિંગ થઈ શંકરભાઈ ચૌધરીની અને બીજી બધી જ્ઞાતિઓને એવું લાગ્યું કે હવે આ ચૌધરીઓએ અંદરો અંદર ઝઘડવા માંડ્યા છે, હવે આપણે આ લોકો જોડે રહેવાથી આપણે ભાજપમાંથી રહીશું અને કોંગ્રેસમાંથી રહીશું. 100% જાગીરદાર સમાજમાંથી મતો ગયા છે અને રબારી સમાજમાંથી ગયા છે અને દલિત સમાજમાંથી પણ માવજીભાઈને મતો ગયા છે. કારણ કે એમને બધી સમાજ રાજપૂત સમાજમાંથી પણ માવજીભાઈને મતો ગયા છે, એમાં કોઈ શંકા જ નથી. નમસ્કાર મિત્રો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે અને ગુજરાત તક એક બાદ એક ઓપરેશન બહાર પાડી રહ્યું છે. વાવ વિધાનસભામાં મતદાન પહેલા ક્યાં શું રંધાયું, કયા સમાજમાં કોણે મત મેળવવા માટે પ્રયત્ન કર્યા, શું ભૂલ પડી, ક્યાં ભૂલ પડી, આ વિશે આપણે વાત કરીએ છીએ. અને આજે ફરી ઓપરેશન ભાગ 7માં અલગ અલગ મુદ્દાઓ ઉપર વાત કરીશું. સ્થાનિક પત્રકારો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવી છે અને એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે હવે આ ગણતરીના દિવસો પહેલા માહોલ શું છે, શું કોઈ ચિત્ર બદલાયું છે. કારણ કે હજુ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેમ કોઈ પણ એક સમીકરણ ફિટ બેસી રહ્યું હોય તેવું પણ નથી. જેમ સમાચાર મળતા જાય છે તેમ તેમ સમીકરણ પણ બદલાતું જાય છે. તો જોઈએ આજે સમાચાર શું છે સ્થાનિક પત્રકારો પાસે, અને ખાસ કરી સુઈગામ વિશે પણ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ત્યાંના સ્થાનિક પત્રકાર ભમરાજી વાઘેલા જોડાયા છે. આપનું સ્વાગત છે ભમરાજી. આ સાથે ત્યાંના સ્થાનિક પત્રકાર ભરતસિંહ રાજપૂત જોડાયા છે. આ બંને મિત્રોનું સ્વાગત છે. ભમરાજી, આપની પાસે પ્રથમ આવવા માંગીશ. શું જુઓ છો, શું છે તાજા સમાચાર? વાવ વિધાનસભામાં શું ચર્ચાઈ રહ્યું છે? હવે થોડા દિવસો પહેલા શું સમીકરણ બંધ બેસી રહ્યું છે? જી ચોક્કસ ધાર્મિકભાઈ, લગભગ આપણે બધા જ એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે. તમામ બાબતોનો આપણે એનાલિસિસ કરવા માટેનો પ્રયત્નો કરી રહ્યા છીએ. સત્ય સમાચારો સત્ય લોકો સુધી પહોંચે એના માટેના આપણે તમામ પ્રયત્નો કર્યા છે. આપને વાત કરું તો સોઈગામની આપણે ખાસ વાત કરવાની થાય છે. આમ તો વાવ અને બાબર વિશે આપણે ઘણા બધા ભમરાજી, સુઈગામ વિશે માહિતી છે ને એ પછી જાણવી છે. પહેલા એ કહો કે અત્યારના શું વાતો ચાલી રહી છે, શું કોઈ તાજા સમાચાર નવા આવ્યા છે? જો તાજા સમાચારની વાત કરીએ તો ઘણું બધું સરકારી જે કંઈ ભાજપ સરકારનું આઈબી છે, આઈબી રિપોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક એમનો કહેવાનો મતલબ એવો થાય છે કે ભાઈ 8 થી 9 હજાર મતથી ભાજપ જીતી રહી છે. પણ આપણે ક્યાં એવું દેખ્યું નથી હજી સુધી કે એનો મતલબ કે ભાઈ ભાજપ 100% જીતી શકે એવું આપણે હાલ કહી શકતા નથી. આપણે કોંગ્રેસ જીતે એવું પણ કહી શકતા નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણે ગેનીબેન અને માલજીભાઈ આ બંનેનું રાજકીય જે કંઈ એમનું છે એના લીધે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આપણને છેલ્લે સુધી એમ લાગતી હતી કે આગળ નીકળે છે, પણ છેલ્લે ભાજપ પણ આપણને એવું લાગ્યું ફાઇટ આપી રહી છે. હજી સુધી મારા માનવા મુજબ ક્યાંક ને ક્યાંક હજી ઠપ બોલી રહ્યો છે. કારણ કે સરકારી ઓપડા જે કંઈ આઈબી રિપોર્ટ એવું કહે છે કે ભાઈ ભાજપ જીતે છે, તો ક્યાંક ને ક્યાંક આપણને શંકાઓ ઊભી થાય છે કે ભાઈ હજી આપણને, હું તો એવું જ કહું છું ભાઈ ટફ છે.
કારણ કે કોંગ્રેસ જીતે એટલું હું પણ સ્પષ્ટ આજે પણ નથી કહી શકતો. ઘણા બધા ગામડામાં આપણે વાવના ગ્રામ્ય વિસ્તારોમાં આપણે સર્વે કર્યું છે, સોયગામના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સર્વે કર્યું છે. તો બંને વાવ વિધાનસભાની વાત કરીએ તો વાવ અને સોયગામ જે કઈ મતદાન ઠાકોર સમાજનું મતદાન છે એ સ્વરૂપજી ઠાકોર તરફી ઠાકોર ઉમેદવાર ગણીને ક્યાંક ને ક્યાંક થયું છે. આઈબી નો રિપોર્ટ જે ભમરાજી માહિતી આપે છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે, તો સામે સવાલ પણ કર્યો છે ને કઈ રીતે જીતે છે. આઈબી જે રિપોર્ટ આપે છે એમાં સમીકરણ શું છે? આઈબી રિપોર્ટનું સમીકરણ એવા છે કે ભાઈ 15,000 જેટલા મતો આપણે એમ જ વિચારીએ છીએ કે 10,000 મતો ચૌધરી સમાજના મળે છે, પણ એ લોકોનું કેવું છે કે ઓછામાં ઓછા એ લોકો તો એવું કે 20,000 પણ 15,000 મતો ભારતીય જનતા પાર્ટીને પટેલોના મતો મળે છે. એ લોકોએ સર્વે કર્યું છે કે ભાઈ સોયગામ તાલુકાનું બાબર તાલુકા વચ્ચે જે કઈ પટ્ટો છે મોરવાડા એટલે કે 64 ગોળ પટેલ સમાજના કહેવાય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફી મતદાન તો બિલકુલ થયું નથી પટેલ સમાજનું, ચૌધરી સમાજનું, પણ દરેક ગામની અંદર દાખલા તરીકે 1,000 નું મતદાન ચૌધરીઓનું હોય તો એમાંથી 100 કે 150 મતો તો ભાજપને મળ્યા જ છે. બિલકુલ ક્યાંય એવું નથી બોલ્યું કે નીલ કહેવાનો મતલબ હોય કે ભાઈ આ વિધાનસભાની અંદર ચૌધરી સમાજનું મતદાન તાલુકા ગામની અંદર છે, માળકા છે, ડીમા ગામ છે, દાખલા તરીકે મોરીખા છે, તો આ સમગ્ર આખું મતદાન અપક્ષમાં મળે એવું કોઈ શક્ય જ નથી. પણ પટેલ સમાજનું જે કઈ મતદાન છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી ગયું છે, એટલે ભાજપને ક્યાંક ને ક્યાંક જીતવા માટેના એ લોકોના દાવા આપણને મળી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ભાઈ ભાજપ જીતે છે અને ભાજપ એ લોકોનો એટલો પણ દાવો છે કે ભાઈ 7 થી 8,000 મતોથી ભાજપ જીતી રહ્યું છે. કોંગ્રેસ વાળા પણ એમ કહે કે 7 થી 8,000 10,000 ની મત વચ્ચે અમે જીતી રહ્યા છે. ભાજપ વાળા પણ કહે 7 થી 10,000 મત વચ્ચે જીતી રહ્યા છે. તો આ બધાનું ગણિત કઈ જગ્યાએ થોડું સમાન આવી રહ્યું છે? કારણ કે બે એક સરખી લીડની જ વાતો કરી રહ્યા છે. જો ધાર્મિક એની વાત કરું, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની વોટ બેંક ગણી અને એ લોકોને મનમાં એવું ગણિત હોય કે ભાઈ ઠાકોર સમાજે સૌથી વધુ એટલે કે 65% જેટલું મતદાન અમને કર્યું. ઠાકોર સમાજનું મતદાન બિલકુલ ઓછું થયું છે. 85,000 માંથી લગભગ 47% જેટલું મતદાન થયું છે, એટલે લઘુ મતદાન 50% પણ મતદાન ઠાકોર સમાજનું ગણી શકાય નહીં. પણ એમાંથી 47,000 જેટલું મતદાન અંદાજિત ઠાકોર સમાજનું થયું છે. એમાંથી કોંગ્રેસનું કહેવું એવું છે કે ભાઈ અમને વધુ મતદાન મળી રહ્યું છે, તો સામે ભાજપ પણ એવું કહે છે કે ભાઈ ઠાકોર સમાજનું મતદાન વધુ અમને મળ્યું છે. પણ ચોક્કસપણે હું કહી શકું છું કે ઠાકોર સમાજનું મતદાન વધુમાં વધુ ભાજપના ઉમેદવાર એટલે કે સ્વરૂપજી ઠાકોરને મતદાન મળ્યું હશે. ક્યાંક ભાજપ પણ દાવા કરી રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણને પણ થોડા અંશે દેખાય છે કે એ લોકોના દાવા પણ સાચા પડી શકે છે. જી ભમરાજી, ઠાકોર સમાજ વિશે આપની પાસે ઘણી માહિતી છે. તમારી પાસે ખાસ કરીને અમારે એ પણ જાણવાનું છે. તમારી પાસે આવું છું, ભરતસિંહ પાસે જાઉં છું. ભરતસિંહ, શું છે વાવડ? વાવની બજારોમાં કોની ચર્ચા છે? તાજ કોને આપી રહી છે લોકો? ખાસ કરીને વાવની જે વાત કરવામાં આવે તો વાવની ચીપ છે એકદમ ટફ દેખાઈ રહી છે. કોઈ એવું ચોક્કસ કહી કહેતું હોય કે ભાઈ કોંગ્રેસ જીતે છે તો પણ ખોટી વાત છે, ને ભાજપ જીતે છે તો પણ ખોટી વાત છે. અત્યારે જે આ ચૂંટણી જામી છે માવજીભાઈ અને જ્ઞાનીબેન ઉપર આધારિત છે, કારણ કે જો ખાસ કરીને સમાજનો જે મુદ્દો ચાલ્યો છે, સમાજવાદ થયો હોય તો માવજીભાઈ અત્યારે 30,000 પ્લસ વોટ લઈ જાય અને ત્યાં પણ સમાજવાદ થયો હતો કે જ્ઞાનીબેનના તરફ કમસે કમ 15,000 થી 20,000 વોટ મળે તો કંઈક ને કંઈક કોંગ્રેસને જીતવાની સંભાવના છે. અને જો જાતિવાદ ના થયો હોય તો કોંગ્રેસમાં ના થયો તો ભાઈ કે સ્વરૂપજીને વોટ જાતિવાદ લઈને નથી મળ્યા તો કોંગ્રેસને જ્ઞાનીબેનને મળ્યા હોય તો પણ કોંગ્રેસને જીતવાની સંભાવના છે. અને ભાજપને પણ જીતવાની સંભાવના છે કે ભાઈ છેલ્લી ઘડીએ પરબતભાઈ ને શંકરભાઈ જે ફેટલ કામ કરી રહ્યો હોય તો 100% ચૌધરી સમાજના કમસે કમ વોટ તૂટ્યા હશે. જી જી, આપણી સાથે દિલુ ચૌધરી પણ જોડાઈ ગયા છે. દિલુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. જી નમસ્કાર. દિલુભાઈ, તમે ગામડાઓ ફરી રહ્યા છો, તમારા વિડીયો અમારી સુધી પણ પહોંચી રહ્યા છે. શું કહે છે ગામડાની જનતાને? શું હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે?
ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. આજે હું આ આલંકન કરતો હતો, બધી જિલ્લા પંચાયતોની સીટો છે, લગભગ 8 જિલ્લા પંચાયતની સીટો ને ત્યારબાદ એક નગરપાલિકા છે ભાભર. એની અંદર આંકડાઓ ક્યાંક ને ક્યાંક મેળવતો હતો તો ભાભરની અંદર 2 જિલ્લા પંચાયતની સીટો છે, જેમાં મીઠા અને સળવા આવે છે. ત્યારબાદ સુઈગામની અંદર મોરવાડા અને સુઈગામ 2 જિલ્લા પંચાયત છે, અને વાવની અંદર 4 જિલ્લા પંચાયત છે, જેમાં ઢીમા, તડાવ, ત્યારબાદ અને વાવ. તો આ જિલ્લા પંચાયતોના જે વોટોને આપણે સમજતા હતા, જાતિગત ધ્રુવીકરણના આધારે સમજતા હતા, લોકોના સંપર્ક કરીને સમજતા હતા. તો હવે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જેમ કે ભાભર તાલુકાની અંદર લીડ એક ભાજપને મળવાની છે, એ પણ સ્પષ્ટ છે. ભાભર નગરપાલિકામાં પણ ભાજપને મળવાની છે, એ પણ સ્પષ્ટ છે. પરંતુ સુઈગામની અંદર ભાજપને નથી મળવાની, ત્યાં કોંગ્રેસને મળશે. હવે ભાજપ બીજા નંબરે રહેશે કે ત્રીજા નંબરે, તે પણ અમુક સવાલ છે. સુઈગામમાં તો ધારો કે બીજા નંબરે ભાજપ રહેશે, પરંતુ વાવની અમુક જિલ્લા પંચાયતોની અંદર તો ભાજપ ત્રીજા નંબરે જતું રહેશે. જેમ કે તડાવ છે, તો તડાવની અંદર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે મુકાબલો છે, ત્યાં ભાજપ ત્રીજા નંબરે રહેશે જિલ્લા પંચાયતની અંદર. તો જે શિડ્યુલ જે આ રીતે ચાલી રહ્યું છે, જે જિલ્લા પંચાયતની આ રીતની કામગીરીઓ છે, જે છે એના આધારે ધીરે ધીરે હવે આલંકન ઉપર પહોંચી રહ્યા છીએ. આપણે કાલે પહોંચી જઈશું કે સુઈગામની અંદર કોણ લીડ કરશે, વાવની અંદર કોણ લીડ કરશે, ભાભરની અંદર કોણ લીડ કરશે. હવે ભાભરની અંદર ભાજપ લીડ કરશે, પણ એ પણ મોટો સવાલ છે કે ત્યાં મતદાન 64,000 જ થયું, ત્યાં સુઈગામની અંદર 49,000 થયું, પરંતુ વાવની એકલાનું જ ખાલી મતદાન 1 લાખ થયું. તો વાવની અંદર કોણ લીડ કરશે અને કેટલા મતે કરશે, એ પણ સૌથી મોટું જરૂરી છે, કારણ કે 2 તાલુકા બરાબર તો એક વાવ જ થઈ જાય છે. તો આ બધા જ ગણિતને આપણે સમજીશું. ખૂબ જ ડિટેલપૂર્વક એમાં આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે સમય જતા આપણે વોકડાકીય માહિતી આધારે કહીશું કે કોણ જીતશે ને કોણ હારશે. જી દિલુભાઈ, ભમરાજી, તમે જે વાત કરી રહ્યા હતા, ઠાકોર સમાજની વાત આપણે ચાલતી હતી. મેં તમને કહ્યું હતું કે સુઈગામની માહિતી પછી લઈએ છીએ. મારે એ જ જાણવું છે. આપણે આ પહેલાના એપિસોડમાં વાવ વિશે અને ભાભર વિશે માહિતી મેળવી છે. આજે સુઈગામ વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન છે, જે રીતે દિલુભાઈએ કીધું એમ. ભમરાજી, તમારી પાસે શું માહિતી છે? સુઈગામમાં શું વાવડ છે? ધાર્મિકભાઈ, સુઈગામની અંદર મતદાન એટલે કે સુઈગામના કેટલાક તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં માવજીભાઈ તરફી મતદાન થયું છે. તો ક્યાંક ઠાકોર સમાજનું મતદાન સ્વરૂપથી તરફી થયું છે. અને જે કે રાજપૂતાના ગામડાઓ હતા, સૌથી વધારે દાખલા તરીકે ભરડવા હોય કે પછી બીજા ઘણા બધા ગામડા હોય, એ ગ્રામની અંદર 100% મતદાન ગુલાબસિંહ તરફી થયું હોય. પણ ચોક્કસપણે આપણે કહી શકીએ કે મેં તમને અગાઉ વાત કરી એમ કે ચૌધરી તરફી મતદાન માવજીભાઈ તરફી ચૌધરીઓનું મતદાન થયું છે. તો ક્યાંક ને ક્યાંક 500 નું મતદાન માવજીભાઈ તરફી હોય તો 100 નું મતદાન તો ભાજપ તરફી થયું જ હોય. પણ ખાસ કરીને જે કઈ મોરવાડા છે, એ બાજુના જે બાબર પટ્ટાનું મતદાન જે કઈ છે, એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને તો બિલકુલ હું ન કહી શકું, કારણ કે કોંગ્રેસની વોટ બેંક કઈ દલિત છે, બીજા કઈ સમાજો છે, એ મળ્યું હોય. બાકી ભાજપ તરફી થયું એવું ઘણા બધા લોકોનું વિશ્લેષણો આપણે એમની જોડેથી મેળવવાનો પ્રયત્ન પણ કર્યો છે. તો એ લોકોનું પણ કેવું છે કે ક્યાંક ને ક્યાંક સુઈગામ તાલુકાની અંદર માવજીભાઈ અને ભાજપ ક્યાંક ચાલ્યું હોય એવું આપણને આજના તબકે દેખાય છે. પાછળથી હજી શું થાય, આપણે ઘણા બધા સર્વે 1-2 દિવસ બાકી રહ્યા છે, આપણે ઘણો બધું જાણવાનો પ્રયત્ન કરો. મારા સાથી મિત્ર દિલુભાઈએ તો ઘણી બધી જિલ્લા પંચાયતનું સર્વે પણ કર્યું છે. એટલે વિશેષ દિલુભાઈ જે વાત કરતા હતા એ વાત સાથે હું સંમત છું કે ભાઈ સૌથી વધારે મતદાન વાવમાં થયું છે. અને વાવ એવું છે કે રાજપૂત સમાજનો ગઢ છે. વાવ એ રાજપૂત સમાજનો ગઢ કહેવાય છે. અને ગઢની અંદર ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ ચાલ્યા પણ હોઈ શકે, એ ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ. જી ભરતસિંહ, તમે શું વિચારો છો સુઈગામ વિશે, અને સુઈગામથી તમને લોકો શું કહે છે? જ્યારે પત્રકારો લોકોને પૂછે છે ત્યારે ઘણા લોકો બોલે છે, ઘણા લોકો નથી પણ બોલતા, પણ તમને શું માહિતી મળે છે સુઈગામની? સાહેબ, સુઈગામની વાત કરવાની આવે તો વાવ અને સુઈગામમાં તો લીડ અત્યારે લખી નાખો કે સુઈગામમાં 7,000 થી પ્લસ અને વાવમાં 10,000 આસપાસની લીડ કોંગ્રેસની દેખાઈ રહી છે. કોંગ્રેસમાં સુઈગામનો 59,000 જેવો વોટ થયો છે, ભાભરમાં 70,000 જેવો થયો છે અને 90,000 જેવો વાવમાં થયો છે. અને સુઈગામમાં ખાસ કરીને જે ભમરાજીએ કીધું એમ
ખાસ કરીને વોટ જે ઠાકોર સમાજના ગામડા હોય તો 2 થી 3 જ છે મારા માનવા પ્રમાણે, અને ખાસ કરીને ચૌધરી સમાજને અને રાજપૂત સમાજના છે. એટલે માવજીબાને વોટ ગયા છે. એ જે વોટ કાપ્યા તે ભાજપના કાપ્યા છે, એટલે લીડ કંઈક ને કંઈક 100 ગામમાં તો કોંગ્રેસની છે ને છે જ. જી દિલુ, તમારી પાસે આવી રહ્યો છું કે અમારે કેપી ગઢવી સાથે વાત થઈ હમણાં થોડી કલાકો પહેલા, અને કેપી ગઢવી સાથે વાત થઈ એમાં એમણે એવું કહ્યું કે માવજીભાઈ 30 થી 40 હજારની વચ્ચે રહી રહ્યા છે, એ એમનું આંકલન છે. ને જ્યારે અમે ચૌધરી સમાજનું પૂછ્યું કે માવજીભાઈ ચૌધરી સમાજના કેટલા મત લઈ જશે, તેમણે એવું કીધું કે 22,000 આજુબાજુ, 22-25,000 આજુબાજુ ચૌધરી સમાજના મત આટલા લઈ જઈ શકે છે. એમની આ વાત તમને શું લાગે છે કે આ વાત કેટલી સાચી હોઈ શકે, અથવા તો આ ગણિત કેટલું બંધ બેસી રહ્યું છે? જો એમનું ગણિત જે છે એ એમના આધારે એમને ગણિત લગાવ્યું છે, એમને રીતે લગાવ્યું હોય વાંધો નહીં એમના ગણિતથી આપણે, કારણ કે કેપી ગઢવી સાહેબ પણ મતલબ બહુ ટાઈમથી રાજકારણમાં છે ને, ખૂબ એમને પણ નોલેજ છે, એમનું ગણિત પણ એમની રીતે સાચું હોઈ શકે. પરંતુ મારું ગણિત એ છે કે ચૌધરી સમાજના લગભગ જો 40,000 કે 38,000 નું મતદાન થયું હોય તો 30,000 28,000 મતદાન એકલું માવજીભાઈ લઈ ગયા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માવજીભાઈના ખાલી જે વોટ તૂટ્યા એ કઈ જગ્યાએ તૂટ્યા તો ઢીમાની અંદર તૂટ્યા, જ્યાં મારવાડી અને દેશી સમાજ સાથે વસે છે ચૌધરી સમાજની અંદર, એ જ જગ્યાએ માવજીભાઈના વોટ તૂટ્યા. અને એના પણ ગણિતો અને કારણો ઘણા હતા. ત્યાંની જે લોકલ ચૂંટણીઓ આવતી, જે તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવતી, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવતી, એ વખતે દેશી સમાજ અને મારવાડી સમાજ એકબીજાને મત આપતા નહીં. એ વિરોધ, એ દ્વેષ રાખી અને ક્યાંક એ જગ્યાએ થોડું ઘણું ચાલ્યું. શંકરભાઈએ સૌ પુરાની મીટિંગ કરી, એ મીટિંગ કરી તો એની અસર ખાલી એક જ ઢીમા જિલ્લા પંચાયત ની અંદર થોડી વધારે જોવા મળી. બાકી જે સુઈગામ, ભાભર, ત્યારબાદ બીજી જે વાવની જિલ્લા પંચાયતો છે જેમ કે તડાવ, આવી બધી મડગા, આ બધી જિલ્લા પંચાયતો ઉપર એટલી બધી અસર ચૌધરી સમાજના મતોની અંદર દેખાઈ નથી. કારણ કે હું જયારે ગ્રાઉન્ડ ઉપર ફરતો હતો, સ્ટેશનોમાં જતો હતો, ત્યારે મને ચૌધરી સમાજના લોકો મળતા હતા, એમની જોડે હું વાતચીત કરતો હતો. એ મને જણાવતા હતા કે અમારા ગામની અંદર કોણ ચાલ્યું, કે ભાઈ માવજીભાઈ. કેટલા ટકા ચાલ્યા, કે 70% માવજીભાઈ ચાલ્યા, 30% ભાજપ ચાલ્યું. એટલે 30% 20%ની વોટ બેંક એ ભાજપ તરફ પણ ચૌધરી સમાજની ગઈ છે. પરંતુ જે ચૌધરી સમાજની એ રીતે વાતચીત થઈ રહી છે એ રીતે નથી ગઈ. પછી બીજી વાત રહી કે માવજીભાઈ 30-40 હજાર જ વોટ લઈ જવાના, તો 30-40 હજાર વોટ માવજીભાઈ ત્યારે લઈ જવાના હતા જ્યારે માવજીભાઈએ કોઈ પણ પ્રચાર ન કર્યો હોત, કોઈ પણ જગ્યાએ ના ગયા. માવજીભાઈ એ 50,000 આજુબાજુ મત લઈ જવાના છે. અને 50,000 મત લઈ જશે એમાં એવું નથી કે ભાજપના જ લઈ જશે, કોંગ્રેસના પણ લઈ જશે. કોંગ્રેસના પણ મત એ માવજીભાઈ લઈ જવાના છે. હા, જેટલા ભાજપના લઈ જવાના છે એટલા પ્રમાણમાં કોંગ્રેસના નહીં લઈ જવાના. કારણ કે ભાજપની જે વોટ બેંક છે ચૌધરી સમાજ 30,000 મત તો એ એક જ લઈ ગયા, એટલે 20,000 જ બચ્યા. 20,000 ની અંદર પણ હવે એ ભાજપ અને કોંગ્રેસ બંનેની વોટ બેંક લઈ જવાના. કારણ કે ઉચ્ચ સમાજ છે, બ્રહ્મ સમાજ છે, ઘણા બધા સમાજ, નાની સમાજે પણ 200-500, દરબાર સમાજે. સાહેબ, મને એક વ્યક્તિએ જાહેરમાં ભાભરમાં કહ્યું, ભાભરમાં એક પણ ચૌધરી સમાજ નથી, કે હું વોર્ડ નંબર 3 ની અંદર મતદાન એજન્ટ હતો, 200-250 વોટ એ મેં બેટની અંદર જતા જોયા છે. તો આવું જે લોકો ગ્રાઉન્ડ ઉપર કરી રહ્યા છે, લોકોની વાતચીત છે, એના અંદર માવજીભાઈ દરબાર સમાજમાંથી પણ વોટ લઈ જાય છે, સમાજમાંથી પણ લઈ જાય છે, દલિત સમાજમાંથી પણ લઈ જાય છે, અને બધા જ માવજીભાઈ એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે માવજીભાઈ એ 50,000 આજુબાજુ પહોંચી શકે છે. એમાં કોઈ નવાઈ નથી. એમાં હવે થોડું ઘણું ઓછું રહે, વધી જાય, એનાથી કોઈ મતલબ નથી. પણ એટલા વોટ તો એ શ્યોર લઈ જવાના છે. પછી તો કેવું છે કે ગણિત છે, લોકોએ કોને આપ્યા, શું કર્યું, એ તો ખુલશે ત્યારે જ સામે આવશે. પણ મારું ગણિત એવું કહે છે કે 50,000 આજુબાજુ વોટ માવજીભાઈ 100% લઈ જશે. 50. દિલુપ, શંકરભાઈ ચૌધરીની ચર્ચા છેલ્લા ઘણા સમયથી કે છેલ્લી બેઠકો કરી, સભા કરી, અને ત્યારબાદ તે 7-8% મત ચૌધરી સમાજના વધારે લાવવામાં સફળ રહ્યા. તો તમને લાગે છે કે ચાલો અધ્યક્ષ છે, તેમની મર્યાદા છે, પણ ચાલો અધ્યક્ષ ન હોત અને ગેનીબેનની જેમ શંકરભાઈએ પ્રવાસ કર્યા હોત, ગામડા ખેડ્યા હોત, તમને શું લાગે છે તો કેવી સ્થિતિ હોત? ફરક પડો, ખૂબ ફરક પડો. જો પહેલી તો ભાજપની સ્ટ્રેટેજી શું હતી કે દર વખતે બનાસકાંઠામાં ગેનીબેન વર્ષી શંકરભાઈ થઈ જતું, અને જેનો ફાયદો ગેનીબેનને મળતો હતો. એટલે આ વખતે ભાજપ થાપ ક્યાં ખાઈ ગયું? પહેલી જ થાપ ભાજપે એ કાઢી કે એમને ઠાકોર સમાજના ઉમેદવાર હતા,
ચૌધરી સમાજના ઉમેદવાર હોય અને તમે શંકરભાઈને હાઇલાઇટ કરો તો ભાજપને નુકસાન પડે ને. ઠાકોર સમાજના ઉમેદવાર હોય અને શંકરભાઈ ચૌધરીને તમે હાઇલાઇટ કરો તો એ નુકસાન નથી પડવાનું. એ ચૌધરીના વોટ લાવવાના છે. ઠાકોર સમાજ તો અમે બી શંકરભાઈના કહેવા આપવાનો નથી, એ તો સ્વરૂપજીને જોઈને આપવાનો. પરંતુ જે ચૌધરી સમાજ છે, ગ્રાઉન્ડ ઉપર આવ્યા હોત, વહેલા આવ્યા હોત, મેનેજમેન્ટ કર્યું હોત, તમે નહીં માનો, મેં મારી જિંદગીની અંદર પહેલી વાર એવું ઇલેક્શન જોયું છે કે જેની અંદર ભાજપનું મેનેજમેન્ટ કંથળેલું હતું. હોય જ ને, આ માનવામાં જ ના આવે. ભાજપ એના મેનેજમેન્ટ થી જીતે છે, પરંતુ પહેલી વાર એવું બન્યું કે ભાજપનું મેનેજમેન્ટ કથળેલું હતું અને સામે ઉલટું હતું. કોંગ્રેસનું મેનેજમેન્ટ મજબૂત હતું, બુથ લેવલના કામગીરી હતી. કોંગ્રેસના મત છે ને, જે રાજપૂત સમાજે 90% મતદાન કર્યું, દલિત સમાજે 80% મતદાન કર્યું, એમને લાવવાની વ્યવસ્થા કોંગ્રેસે ભરપૂર કરી હતી. તો હવે ઠાકોર સમાજના ઘણા બધા લોકો અમારા તાલુકામાં, દીવદરમાં, કાંકરેજમાં આ બાજુ વસવાટ કરે છે, ખેતરોમાં ભાગ વાવે છે, તો અહીંયા તો લેવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી. આ લોકો તો અહીંથી વોટ કરવા જ ગયા નથી. એટલે ઠાકોર સમાજના મત છે, બધા રાડો પાડે. ઠાકોર સમાજના મત છે 80,000, 84,000, પરંતુ મારા ભાઈ મતદાન થયું કેટલું? 54,000, 55,000. એમાંથી એક એની બેન લઈ જવાની વાત છે. એટલે સમીકરણો આખા અલગ. એટલે વાતચીત જે અહીંને અટકે છે એ જગ્યાએ અટકે છે કે ઠાકોર સમાજના મત છે ને એમાંથી એક એની બેન લઈ જવાનું. એટલે જે મતદાન કરાયું, જે મેનેજમેન્ટ હતું, એ ભાજપે જો પરફેક્ટ કર્યું હોત અને ખાલી ઠાકોર સમાજના જે બહારથી લાવીને મતદાન કરાવવાનું હતું એ પણ કરાયું હોત ને, તો પણ ભાજપ લગભગ સારી એવી પોઝિશનમાં હોત. ખાલી મતદાન જે ઠાકોર સમાજનું ઓછું થયું એના કારણે મોટી લોસ એ ભાજપને ગઈ છે. આ તો જે ચૌધરી સમાજના મત જે થોડા ઘણા ધ્રુવીકરણ થઈને ભાજપમાં આવ્યા એટલે ભાજપ ટક્કરમાં છે. બાકી ભાજપ તો અત્યારે ત્રીજા નંબરે ફેંકાઈ ગયું હોત. કારણ કે સિચ્યુએશન એવી થઈ ગઈ, 10,000 જો બીજા વધારે ચૌધરી સમાજના મળી ગયા તો 50,000 થી સીધા 60,000 માવજી ભાઈ આવી ગયો. ભાજપને નુકસાન પડે 10,000 નું, 10,000 અપક્ષમાં ગયા એટલે 20,000 નું. એટલે ભાજપ કેટલી લીડે નીચે આવી ગઈ. એટલે આ જે સમીકરણો બધા જે ગ્રાઉન્ડ ઉપર હતા એ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટની પણ કોમી હતી. એટલે એ રીતના સમીકરણો જોતા મને આ સિચ્યુએશન હાલ ખોટી લાગી રહી છે. જી ભમરાજી, અમે જ્યારે વાવ આવ્યા પ્રવાસ માટે, ત્યાં ઇલેક્શન કવર કરવા માટે મતદાનના સમયમાં, ત્યારે એક દિગ્ગજ ચૌધરી નેતાએ, પૂર્વ ધારાસભ્યએ અમારી સાથે વાત કરી હતી અને તેમનું કહેવું હતું કે તેમના ત્યાં ખેતરમાં ઠાકોર સમાજના એક પરિવાર કામ કરે છે. તો તેમણે પણ તેમને કહી દીધું હતું ચૂંટણીમાં કે તમે અમારી આશા નહીં રાખતા, અમે તમારે ત્યાં કામ કરીએ છીએ એટલે અમારા પરિવારમાંથી ફક્ત એક મત તમને જશે. તો આ પ્રકારનું સમીકરણ એ વિસ્તારમાં ચાલતું હોય છે. આ જોતા તમને શું લાગે છે? ઠાકોર ચહેરો તો હતો પરંતુ ઠાકોર મત ગયા હશે? ધાર્મિકભાઈ બહુ સરસ વાત કરી. મારા સાથી મિત્ર ઘણી બધી ચૂંટણીઓ દેખી છે. પહેલી વાર એવી ચૂંટણી હશે કદાચ કે ભાજપે બિલકુલ બહારથી મતો ન લાવે. લગભગ 3,000 થી ઉપર ભૂદેવો બહાર હતા, અલગ અલગ વિસ્તારોમાં. ક્યાંક સિરામિક ઉદ્યોગની અંદર 2,000 થી વધારે દેસાઈ સમાજ બહાર હતો. એમના આગેવાનોના ઓકળા છે, મારા પોતાના નથી. પણ જે કંઈ બુથ લેવલની જે કામગીરી કરવાની હતી, દર ચૂંટણીઓમાં ભાજપ માત્ર ને માત્ર ચૂંટણી પ્રચાર તો આગેવાનો નેતાઓ જે કંઈ કરતા હતા, પણ એમની જે કંઈ નીચેનું માળખું છે, જે હોદ્દેદારો, એ બુથ લેવલનું જે કામ કરતા હતા એ બિલકુલ બુથ લેવલનું આ વખતે કામ કર્યું નથી. કોંગ્રેસનું સચોટપણે મેં તમને કીધું કે ભાગ્ય તરીકે ક્યાંક ઠાકોર હોય ને રાજપૂતના ખેતરમાં, તો 4 મત હોય તો મારો એવો અંદાજ છે કે એ લોકો 2 મત તો લઈ જાય. કારણ કે એ લોકો સક્ષમ છે અને હંમેશા ઠાકોર સમાજને ક્યાંક ને ક્યાંક એ લોકો મદદરૂપ થતા હોય છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાઈ જે વાત કરી છે કે ભાઈ 1 મત તો અમને આપવો પડશે. અને ઠાકોર સમાજ એ હંમેશા લાગણીશીલ સમાજ છે, દરેક સમાજો સાથે વફાદાર રહેલો સમાજ છે. એટલે લાગણીમાં ઝડપી આવી જાય. અને ઘણી જગ્યાએ તો હું તમને એ પણ કહું કે ઠાકોર સમાજને એ પણ ખબર નથી કે આપણો ઉમેદવાર કોણ છે, આપણું રાજ્ય કોણ છે, આપણો જિલ્લો કયો છે, આપણો દેશ કયો છે. વોટ બેંક શું કહેવાય ને, ઘણા વિસ્તારોમાં ઠાકોર સમાજને ખબર નથી. એટલે ક્યાંક ને ક્યાંક સ્વરૂપજીને એ પણ મોટું નુકસાન સમાજ તરીકે થયું છે. એ ચોક્કસપણે હું પત્રકાર તરીકે ને પણ ઠાકોર સમાજના યુવાન તરીકે પણ કહું છું કે વોટ બેંક જે કઈ ઠાકોર સમાજની હતી, માત્ર 85,000 ઓકડાઓની માયાજાળ વિધાનસભાની અંદર આપણને દેખવા મળી છે. એ પ્રમાણે કશું થયું નથી.
એટલે આ તો અતિ સારું કહેવાય કે માવજીભાઈ, મારા મનો પ્રમાણે માવજીભાઈને જે કઈ મહેનત કરવાની હતી મહેનત માવજીભાઈ નથી કરી. માવજીભાઈ ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજની અંદર વધુ પડતો ફોકસ કર્યો છે. ન કે માવજીભાઈ લગભગ મારા મુજબ માવજી કર્મો હોત દિલુભાઈ, આ ચોક્કસપણે કહું તો એ પણ કહી દઉં. મહેનત કરી હોત ભાજપની અંદર એક ભાજપની અંદર એક મહેનત કરી હોય તો માત્ર કદાચ કેસાજી કહી શકાય, શંકરભાઈ કહી શકાય, થોડા ઘણા અંશે પદે છેલ્લે માવજીભાઈ પણ આવ્યા હતા. માવજીભાઈ, અરે સોરી, ગુવાભાઈ દેસાઈ અને અલ્પેશભાઈ નું જે કઈ ગ્રાઉન્ડ ઉપર જરૂરી હતી એ પ્રમાણે ઠાકોર સમાજને હું ન કહી શકું કે અલ્પેશભાઈ જે મહેનત તો કરી છે પણ જે ઠાકોર સેના હતી માત્ર બાબરમાં હતી. બાકી વાવ અને સોયગામમાં ઠાકોર સેના શું કહેવાય હજી સુધી મેં યુવા નિકી દેખ્યો નથી. એટલે ચોક્કસપણે કહી શકાય કે જે કઈ ચાલ્યું છે એ હજી સુધી હું પણ નથી કહી શકતો કે ભાજપ કે કોંગ્રેસ જીતે છે, પણ લગભગ માવજીભાઈ થોડી ઘણી મહેનત કરી હોત તો ત્રીજા નંબરે ભાજપ રહેવાની હતી. ચોક્કસપણે આજે પણ કહું છું અને ત્યારે પણ કહેતું. દિલુભાઈ. હાજીભાઈ. દિલુભાઈ કઈ કહેતા હતા? હા, હું એ જ કહેતો હતો કે જે કહી રહ્યા છે ભમરાજી, એમની વાત સાથે હું એગ્રી છું. માવજીભાઈના નામથી જ વાવ વિધાનસભાનો જુવાળ બન્યો હતો. શરૂઆતની અંદર જ્યારે અપક્ષની અંદર માવજીભાઈએ ફોર્મ ભર્યું ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચર્ચામાં આવેલી આ સીટ માવજીભાઈ 110% જીતી જવાના હતા, પરંતુ ખામી ક્યાં રહી ગઈ હું આપણે એ જણાવવા જઈ રહ્યો. કારણ કે જો શરૂઆતની અંદર માવજીભાઈએ જયારે ફોર્મ ભર્યું ને ત્યારે માવજીભાઈ 4 દિવસ બધા લોકોને એમ હતું કે માવજીભાઈ ફોર્મ ના ખેંચવા જોઈએ, માવજીભાઈ ફોર્મ ના ખેંચવા જોઈએ. ઘણા બધા સમાજો, ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે ભાઈ ભાજપ કોંગ્રેસ છોડો, આ વખતે તો અપક્ષમાં જતા રહીએ. ભાજપ કોંગ્રેસ છોડો, અપક્ષમાં જતા. જેમાં દેસાઈ સમાજે આવી ગયો, દલિત સમાજે આવી ગયો, ચૌધરી સમાજે આવી ગયો, બ્રહ્મ સમાજે આવી ગયો, પ્રજાપતિ, દરજી, નાની બધી સમાજો આવી ગઈ. કેમ કે માવજીભાઈ 7 ટર્મથી લડતા હતા, પરંતુ માવજીભાઈ ક્યાં મેનેજમેન્ટમાં થાક ખાઈ ગયા ખબર? માવજીભાઈએ જે સંમેલનો બોલાવે એ 36 ફોન કરી અને એક જ જગ્યાએ એક જ સંમેલન બોલાવી. એમને અલગ અલગ સમાજના, જેમ કે કોંગ્રેસે બોલાવ્યા, ભાજપે બોલાવ્યા કે ભાઈ બ્રહ્મ સમાજનું સંમેલન, ત્યારબાદ દલિત સમાજનું સંમેલન, ત્યારબાદ દેસાઈ સમાજનું સંમેલન, આમ બધી ઠાકોર સમાજનું સંમેલન, બધી અલગ અલગ સમાજની સંમેલન બોલાવી હોત તો ભલે ને 500 માણસ આવે, પરંતુ એક સમાજના આગેવાનો જોડે, સમાજના લોકો જોડે એક તમારો ખરોબો થાય અને એ જે ખરોબો થાય ને એ 500 આવેલા 5000 મત લાવે અને એ જીત દેખાતું હતું. પરંતુ માવજીભાઈની બાજી સૌથી વધારે ક્યારે બગડી? જ્યારે સૌપુરા વાળી મીટિંગ થઈ શંકરભાઈ ચૌધરીની અને બીજી બધી જ્ઞાતિઓને એવું લાગ્યું કે હવે આ ચૌધરીઓએ અંદરો અંદર ઝઘડવા માંડ્યા છે, હવે આપણે આ લોકો જોડે રહેવાથી આપણે ભાજપમાંથી રહીશું અને કોંગ્રેસમાંથી રહીશું, બાવાના 2 બગડશે. એટલે જે લોકો કોંગ્રેસને હરાવવા માંગતા હતા એ ભાજપમાં જતા રહ્યા, જે ભાજપને હરાવવા માંગતા હતા એ કોંગ્રેસમાં જતા રહ્યા. એટલે માવજીભાઈની જે વોટ બેંક જે માવજીભાઈ તરફ આકર્ષાઈ હતી એ સૌ પુરાની મીટિંગ પછી તહેસ મહેસ થઈ ગઈ અને વેચાઈ ગઈ. અને જેનો ક્યાંક ને ક્યાંક પાછો વધારે ફાયદો એ ગુલાબસિંહને થયો છે. જે માવજીભાઈની વોટ બેંક હતી ને જે ધ્રુવીકરણ થઈને જે ન ગઈ એનો ફાયદો ગુલાબસિંહને થયો. એટલા માટે થયો કારણ કે ચૌધરી સમાજ તો ગયો નહીં, પછી કે આપણે જે છે સમાજ જ છે. પરંતુ જે બીજી સમાજો જે હતી એમાં દલિત સમાજથી લઈને નાની ઘણી બધી ગરીબ સમાજો હતી, એમને એવું લાગ્યું માવજીભાઈ ન જીતી શકે તો આપણે ખોટા વોટ બગાડવાના થશે અને કોંગ્રેસ આપણે હરીશું. એટલે થોડા ઘણા વોટ એ ગયા. બીજી અમુક સમાજો હતી, બ્રહ્મ સમાજ એવા લોકો હતા, ભાજપ નતું ગમતું ત્યારે તો એ માવજીભાઈ વોટ એ ગુલાબસિંહને ફાયદો થયો. એટલે અચાનક માવજીભાઈ માંથી માહોલ ક્યારે સ્વિચ થઈ અને થોડો ઘણો કોંગ્રેસ તરફ ઢોળાઈ ગયો એ કોઈને ખબર જ ના રહી. કારણ કે માવજીભાઈ જ માહોલ હતા, માવજી બધું હતા. પરંતુ જે ભમરાજીએ કહ્યું એમની વાતથી હું 100% સહમત છું અને એ વાતથી હું 100% સહમત છું કે જે એમને વાતચીત કરી એ ખૂબ લોજિકલી કરી. જો માવજીભાઈએ બધા જ સમાજોનું વ્યવસ્થિત પ્રકારે નેતૃત્વ કરી અને જો બેઠકો બોલાવી હોત તો અત્યારે ક્યાંક 23 તારીખે આપ જુઓ માવજીભાઈના તરફથી બાવત માવજીભાઈ. જી દિલુ. ભરતસિંહ, તમારી પાસે મારે એ જાણવું છે કે શું જાગીરદાર સમાજમાંથી માવજીભાઈને મત મળ્યા છે? કારણ કે માવજીભાઈના એવા સમાચાર છે કે જાગીરદાર સમાજમાં સારા સંબંધો છે, રબારી સમાજમાં સારા સંબંધો છે. લાગે છે રબારી સમાજ અને જાગીરદાર સમાજના મત માવજીભાઈ તરફ થોડા અંશે ગયા હોય? 100% જાગીરદાર સમાજમાંથી મતો ગયા છે અને રબારી સમાજમાંથી ગયા છે અને દલિત સમાજમાંથી પણ માવજીભાઈને મતો ગયા છે.
કારણ કે એમને બધી સમાજ અને રાજપૂત સમાજમાંથી પણ માવજીભાઈને મતો ગયા છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. ગુલાબસિંહ રાજપૂત 90% થી પણ વધુ મતદાન થયું છે રાજપૂત સમાજનું, પણ તેમાંથી પણ તમે કહો છો કે માવજીભાઈ તરફ ગયા હશે. 100% વધારેમાં વધારે મતદાન વાવ વિધાનસભામાં રાજપૂત સમાજનું થયું. તેમાં માવજીભાઈને પણ 500 થી વધારે મતો ગયા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે માવજીભાઈને તમામ સમાજો સાથે સારા સંબંધો છે. ટીપે ટીપે સરોવર ભરાય એવું આપણે સાંભળતા આવ્યા છીએ. આ મુજબ તો માવજીભાઈ થોડા મત અન્ય સમાજના લેશે તો સારા એવા મત, જેમ કે દિલુભાઈ કહી રહ્યા છે 50-60 હજાર ઉપર પહોંચી શકે. ભરતસિંહ, જી છે. હું એમ કહી રહ્યો છું કે તમે જે પ્રકારે કીધું કે તેમાંથી પણ મત મળી શકે છે, તો મારું એ જ કહેવું છે કે ભાઈ આપણે જે પ્રમાણે કહીએ ટીપે ટીપે સરોવર ભરાય, નાના સમાજના જો હજાર મત માવજીભાઈને મળે છે તો પણ માવજીભાઈ તો એક સારા એવા મત સુધી પહોંચી શકશે ને. 50,000 પણ વટી જાય તો નવાઈ નહીં. નહીં, માવજીભાઈને એમની સમાજ માઇનસ કરતા 10,000 આસપાસના મતો મળશે. એમની સમાજના કેવા ચૌધરી સમાજના મળે છે. દિલુભાઈએ કીધું 25,000 પ્લસ મત મળે તો માવજીભાઈને 35,000 પ્લસ ને 40,000 અંદર માવજીભાઈને મતો મળી શકે છે. એમાં અન્ય સમાજને 10,000 મતો 100% મળશે, શંકાનું સ્થાન નથી. દિલુભાઈ, એક વસ્તુ એ જાણવી છે કે અમે ત્યાં આવ્યા ત્યારે એક ચર્ચા હતી કે મારવાડી પટેલ, દેશી પટેલ આ વખતે ભેગા છે, કોઈ કે અલગ છે, તો એ શું વાત છે ને આ વખતેની સ્થિતિ તમે શું જોઈ ચૌધરી સમાજમાં? જો ચૌધરી સમાજ ભાભરની અંદર દેશી ચૌધરી છે, એ બધાનું મુખ્યત્વે વોટ એ માવજીભાઈ તરફે થયું. ત્યારબાદ સુઈગામની અંદર બધા દેશી ચૌધરી છે, એમનું વોટિંગ પણ માવજીભાઈ તરફે થયું. પરંતુ વાવની અંદર જેમ કે મેં તમને ધીમા સીટ કહી, ત્યારબાદ તડાવ, એ જગ્યાએ થોડા મારવાડી પટેલ અને ચૌધરી દેશી પટેલ બંને સાથે રહે છે અને સાથે બી રહે છે. પરંતુ એ જગ્યાએ ક્યાંક થોડુંક એવું ફેક્ટર નાખવામાં આવ્યું કે દર વખતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટો હોય છે ત્યારે દેશી ચૌધરી સમાજને કદાચ મારવાડી સમાજ વોટ નહીં આપતો હોય, એટલા માટે આ વખતે મારવાડી સમાજનો ઉમેદવાર છે તો આપણે ના આપીએ. પરંતુ એ પણ ફેક્ટર એટલું બધું કામ નથી કર્યું, કારણ કે ત્યાં 7,000 જેવા તો મારવાડી સમાજના છે, 13,000 જેવા દેશી સમાજના છે, એટલે કદાચ 6,000 ફેક્ટર કામ કર્યું હોય, 50% થયું હોય દેશી સમાજનું, તો પણ 6,000 અપક્ષને મળે અને 7,000 એ મળે તો પણ ત્યાંથી એ વિસ્તારની અંદર વાવની અંદરથી લીડ તો માવજીભાઈ જ લઈ જઈ રહ્યા છે. એવું તો નથી કે માવજીભાઈને કોઈ મોટું નુકસાન પડ્યું, પરંતુ માવજીભાઈ જે વિસ્તારમાંથી છે એ વિસ્તારની અંદર ચૌધરી સમાજનું થોડું ઘણું નુકસાન માવજીભાઈને પડ્યું છે. પરંતુ એ જગ્યાએથી સૌથી વધારે ઇતરના વોટ માવજીભાઈને મળ્યા છે માવજીભાઈના આજુબાજુના ગામડાઓમાંથી, જેમાં દેસાઈ સમાજ પણ છે, દલિત સમાજ પણ છે, દરજી સમાજ પણ છે, પ્રજાપતિ સમાજ છે, બધી નાની સમાજોના એમને જે રાખ્યું છે. એટલે માવજીભાઈ એ જીતી તો નહીં શકે, પરંતુ માવજીભાઈ હુકમનો એક કોને હરાવશે, કોને જીતાડશે, એ માવજીભાઈના હાથમાં અત્યારે પણ ગેમ છે. ભલે બુથની અંદર પેક થઈ ગયા હોય, બુથની અંદર વોટ ગણાવવાના જ બાકી હોય, પરંતુ માવજીભાઈએ જે ચિત્ર કર્યું એ ચિત્ર મુજબ જ વાવ વિધાનસભાની હારને જીત માવજીભાઈ નક્કી કરશે. માવજીભાઈ ના હોત તો ભાજપ આરામથી જીતી જવાનું હતું. અહીંયા રસાકસી જ નથી આવવાની. માવજીભાઈ આયા એટલે તો આજે ત્રિપાખીયો જંગ થયો ને કોંગ્રેસ આવી છે, એનું કારણ જ માવજીભાઈ છે. જી ભમરાજી, તમને શું લાગે છે ઠાકોર સમાજમાં ગિનીબેનની પકડ હવે કેવી છે? ઠાકોર સમાજના જ્ઞાનીબેનની પકડ મેં અગાઉ પણ તમને કીધું હતું ને અત્યારે પણ કહું છું. જ્ઞાનીબેન વર્ષોથી સમાજની અંદર થરાદ, વાવ કે પછી બનાસકાંઠા હોય, અરે હંમેશા સમાજના નાના મોટા પ્રસંગોની અંદર દરેક સમાજમાં છે, ઠાકોર સમાજમાં નહીં. એટલે લોકપ્રિયતા ક્યારે જ્ઞાનીબેનની ઓછી ન થાય. કોઈ પણ આગેવાન હોય, ચૂંટણીઓ તો આવતી જતી રહેતી હોય છે, અને જે કઈ તકલીફો હોય છે એ રાજકીય આગેવાનોને હોય છે. ક્યાંક ઓછું પડતું હોય, વધારે પડતું હોય રાજકીય રીતે. બાકી લોકપ્રિયતા હું નથી માનતો કે કોઈની ઘટતી હોય. માવજીભાઈ 73 વર્ષે કેટલા વર્ષો બાદ વાવની અંદર ચૂંટણી લડવા માટે આવ્યા આપણે જોયું, છતાં દરેક સમાજમાં લોકપ્રિયતા હતી. માવજીભાઈ હર હંમેશા દરેક સમાજમાં જતા હોય છે. કોઈ એવું ચૌધરી સમાજમાં જવું એમ નહીં, પણ દરેક સમાજમાં માવજીભાઈ કેવું પડે મારે કે ભંગીથી કરીને બરાબર. એટલે ઠાકોર સમાજમાં જ્ઞાનીબેનની જે કઈ લોકપ્રિયતા હતી છે એમાં કોઈ ઘટે નહીં. અને સ્વરૂપજીને જે કઈ સમાજ સાથેની જે કઈ લાગણીઓ હશે એમાં સ્વરૂપજી જે કઈ લાગણીઓ છે એ કાયમ માટે રહે. એમાં ક્યારે કોઈ આગેવાનને ચૂંટણી લડવાથી ક્યારે લોકપ્રિયતા ઘટતી નથી મારા માનવા મુજબ. અને ભમરાજી, મારું એ કહેવું છે કે આ વખતે પકડ કેટલી રહી, એટલે તેનો અર્થ એ કે ભાઈ કેટલા ટકા મત તમને લાગે છે કે ગેનીબેન લાવવામાં સફળ રહ્યા હશે?
તમે આખી ચૂંટણી દરમિયાન જોયું છે જ્ઞાનીબેને ક્યારેય એવા કોઈ આક્રોશ સાથે સમાજની મિટિંગમાં પણ ક્યારેય બોલ્યા નથી. પણ જ્ઞાનીબેન એક વાત કરી હતી કે ભાઈ સારથી બની અને મારી વિધાનસભા લોકસભાની અંદર મને ખૂબ મદદ કરી છે અને મારા ભાઈ માટે તમારે જે મહેનત સમાજને કરવાની છે અને જે કંઈક મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી વધારે કોંગ્રેસ સમાજના કોંગ્રેસમાં જ્ઞાનીબેને જે કંઈ મહેનત સમાજમાં કરવાની હતી એમાં કરી છે, એમાં કોઈ 50 જ્ઞાનીબેને રાખી નથી. અને બીજી વાત કે આખી ચૂંટણી જે કંઈ લડાણી છે એ માલજીભાઈ હુકમને એકો બન્યા છે આખી ચૂંટણી દરમિયાન. એટલે જ્ઞાનીબેનને કોઈ લોકપ્રિયતા ઘટવાની કે કોઈ સમાજની વાત ક્યારે ને જ્ઞાનીબેન તરફી મતદાન તો થયું હશે. જ્ઞાનીબેનની લાગણીઓ ક્યાંક ને ક્યાંક કેટલા સમાજ ટકા પ્રત્યક્ષ રહી હશે કેટલા ટકા અને થયું? જ્ઞાનીબેન જૂના નેતા છે. જી જી કેટલા ટકા મતદાન થયું હશે ઠાકોર સમાજનું જ્ઞાનીબેન તરફ? તમને શું લાગે? સૌથી વધારે તો જે કંઈ છે મતદાન સ્વરૂપથી તરફ થયું છે, તમને એ પણ કહું. અને એનાથી ઓછું એટલે કે આપણે 100% વાત કરીએ તો 65% મતદાન થયું હોય સ્વરૂપથી તરફી અને 35% મતદાન જ્ઞાનીબેન તરફી થયું છે. જી ભરતસિંહ, તમને શું લાગે છે કે ગુલાબસિંહ રાજપૂત લડ્યા પરંતુ જે કોંગ્રેસની અંદર જેમ કે ઠાકરસિંહ રબારીનો મુદ્દો આવ્યો, ભારતીય જનતા પાર્ટીની અંદર વાવ રાણા પણ ટિકિટ માંગી રહ્યા હતા, આ નારાજગીનો દોર જે સામે આવ્યો હતો એ નારાજગીના દોરમાં તમને શું લાગે છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન તો થયું છે કે પછી ડેમેજ કંટ્રોલ અંતિમ દિવસોમાં કરવામાં આવ્યું? અવાજ આવી રહ્યો છે ભરતસિંહ? જી હવે આવે છે. મારું એ કહેવું છે કે નારાજગી બહુ ચાલી આ વખતે વાવ વિધાનસભામાં. માવજીભાઈએ તો નારાજગીમાં ફોર્મ પણ અપક્ષ ભરેલું જ હતું પણ એ જારી રાખ્યું ને વાવ રાણાની પણ નારાજગી હતી, ઠાકરસિંહ રબારીની પણ નારાજગી દેખાતી હતી. તો શું અંતિમ દિવસોમાં ડેમેજ કંટ્રોલ થયું હતું કે પછી આ નારાજગી મત ખાઈ ગઈ છે? 100% દરેક પાર્ટીમાં નારાજગી તો હતી ને અમુક પાર્ટીમાં નારાજગી જે ડેમેજ 100% થયું છે. એમાં માલધારી સમાજ હોય, જાગીરદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, કારણ કે જે પાર્ટી જે ટિકિટની માગણી કરતા હતા તે એમની સાથે પણ એમની સમાજ બધું સમજતી હોય છે. ઠાકરસિંહ બી છેલ્લે એમને આપવું પડે પણ ઘણા બધા આપણે સોશિયલ મીડિયામાં દેખતા હોય કે રોજ માટે એમના જે યુવાનો હોય 100 થી 200 સ્ટેટસ રાખતા હોય, જ્યારે ચૂંટણી આવે આ મુદ્દો ત્યારે કોઈ સ્ટેટસ ના રાખતા હોય, ફેસબુકમાં પણ ના રાખતા હોય, કોમેન્ટો પણ આપણે દેખતા હોય છે. તેને લઈને 100% દરેક સમાજમાં નારાજગી તો દેખવા મળી જ રહી છે. જી દિલુ, આ વખતે વાવ વિધાનસભામાં મીડિયાનો રોલ પણ અતિ મહત્વનો રહ્યો. તમે જુઓ ને તો ઠાકરસિંહ રબારીની જે છબી બની ને એ જે મીડિયામાં તે ચાલ્યા, સમાચારોમાં ચાલ્યા, તે કારણે પણ લોકો કહે છે કે આટલું બધું હતું નહીં ઠાકરસિંહ રબારીનું પણ આ ઊભું કરવામાં આવ્યું તેવું પણ લોકો કહે છે. અથવા તો તેના કારણે ઠાકરસિંહ રબારીને પણ થયું કે હું લડી શકું. તમને શું લાગે છે કે આ વખતેની ચૂંટણીમાં એ પછી સોશિયલ મીડિયા હોય, એ પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય અને પછી અમારી જેવું ડિજિટલ મીડિયા હોય, કેટલી અસર પડી? જો મીડિયાની જ અસર પડતી હોય છે. જે પણ જે માહોલ બતાવતા હો છો, જે વાતચીત કરતા હો છો, જે મીડિયાની અંદર ચાલતું હોય લોકો એનાથી ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. મીડિયાની અંદર લાખોમાં વ્યૂ આવતા હોય છે. લાખો વ્યૂ જો લોકો ઘરે બેઠા બેઠા મોબાઈલમાં જોતા હોય, અત્યારે કોઈને ટાઈમ નથી કે ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે. મીડિયા જે બતાવે છે, મીડિયા જે કરે છે એનાથી મતદારો ઇન્ફ્લુઅન્સ થાય છે. અને હું એવું માનું છું કે જે માહોલ બતાવવામાં આવે છે એ માહોલથી ઘણા બધા મતદારો ઇન્ફ્લુઅન્સ થાય છે અને હાર જીત કરાવવાની અંદર મીડિયાનો ઘણો બધો મોટો રોલ રહેલો છે. એ ડાયરેક્ટલી હોય કે પછી ઇનડાયરેક્ટલી હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. જી ઓવરઓલ હવે ત્રણેય પાસે મારે ઓવરઓલ એક સ્થિતિ જાણવી છે અત્યાર સુધીની. ફરી આપણે ચર્ચા કરીશું પરંતુ ત્રણેય માટે આ છેલ્લો સવાલ છે. દિલુભાઈ, આપ શું વિચારો છો ઓવરઓલ સ્થિતિ વાવ, સુઈગામ અને ભાભરની? ભાભરની અંદરથી ભાજપ લીડ કરશે, સુઈગામની અંદરથી કોંગ્રેસ લીડ કરશે અને વાવની અંદરથી કોંગ્રેસ લીડ કરશે. હવે સુઈગામ ને વાવની અંદર અમુક જિલ્લા પંચાયતની સીટોની અંદર અપક્ષ એ બીજા નંબરે રહેશે અને ભાજપ ત્રીજા નંબરે રહેશે. હવે કેટલી લીડ ભાભરની અંદરથી લઈ જાય છે એ જોવાનું રહ્યું અને કેટલી લીડ કોંગ્રેસને ત્યાંથી મળે છે એ જોવાનું રહ્યું. બાકી સ્થિતિ મારા મને સાફ છે, આ રીતે થશે. ભમરાજી, તમે શું કહો છો? બસ દિલુભાઈ વાત કરી એમ છે એમ કે ભાઈ વાવમાં કોંગ્રેસ આગળ હશે, સોયગામમાં પણ આગળ હશે અને જે કંઈ ભાભરની અંદર ભાજપ આગળ રહી છે. અને
તો એ ઢીમા જિલ્લા પંચાયતની વાત છે તો ઢીમા પંચાયતની અંદર જ્યાં દેશી પટેલોના ગામડા ઘણા બધા આવેલા છે, ત્યાં થરાદને અડીને આવેલા 32 ગામડા, ત્યાં ક્યાંક ને ક્યાંક ભાજપની ત્યાં પણ લીડ રહેશે. તો મીઠા જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસની પણ લીડ નીકળશે બાબરની અંદર. ઓલ ઓવર હાલ આપણે ચોક્કસપણે હજી કોઈ કહી શકતા નથી. ચૂંટણી દિવસો બે દિવસ બાકી રહ્યા. આમ તો 23 તારીખ છે, આજે 20 તારીખ થઈ ગઈ, એટલે પણ 1-2 દિવસની અંદર હાલ ચોખ્ખું ચિત્ર આવી જશે. ઠીક છે, અમારો આ વિચાર છે. ભરતસિંહ, અવાજ આવી રહ્યો છે મારો? જી સાહેબ. ભરતસિંહ, શું વિચારો છો તમે? આ પહેલા તો કહી દીધું કે લખીને રાખો, આટલી લીડ નીકળશે. હવે શું કહેશો? ત્રણેય ઓવરઓલ વિશે શું કહેશો? સાહેબ, લખવાની વાત જ નથી. ત્યાં દેખાઈ રહ્યા છે, બંને પાર્ટીઓમાંથી દેખાઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યા, લોકો પાસે દેખાઈ રહ્યા કે સોયગામ અને વાવમાં તો કોંગ્રેસની લીડ છે, ને ભાભરમાં હવે શું થાય, લગભગ લીડ તો ભાજપની હશે, પણ લોબી લીડ નહીં હોય શકે. એટલે કંઈક ને કંઈક અત્યારના સમીકરણ દેખતા છે. ભમરાજી કીધું પૈકી આઈબી ના રિપોર્ટ પ્રમાણે આઈબી તો શું છે, એ બંધારણ સાચા રિપોર્ટ નથી આવતો. ઘણા એવા મારા મિત્ર ઘણી ચર્ચા કરી છે કે ઘણા એવા નેતાઓના માણસો હોય પણ સાચું કહેતા નથી, એટલે અહીંયા કંઈક ને કંઈક નુકસાન થઈ રહ્યું છે. એટલે આઈબી ને શું સરકારને છે, સરકારના રિપોર્ટ પણ નહીં તેવા હાલવા પડતા હોય, એટલે કંઈક ને કંઈક વાવમાં લીડ ભાજપ કોંગ્રેસની રહે, સોયગામમાં પણ કોંગ્રેસની રહે, ને ભમરાજી કીધું વાવમાં કદાચ ભાજપની લીડ રહેશે. તો આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. દિલુભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા હતા. દર્શકો, ભમરાજી અને ભરતસિંહ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા વાવ વિધાનસભાના સ્થાનિક પત્રકારો. આપણે જો જેમ જેમ દિવસો પસાર થાય છે ને તેમ તેમ આપણને પણ ચિત્ર ક્લિયર થતું જાય છે, કારણ કે સ્થાનિક પત્રકારો દ્વારા જે માહિતી મળે છે, માહિતી અત્યાર સુધી તો તેવું કહે છે કે વાવ અને સુઈગામમાં કોંગ્રેસ લીડ લઈ શકે છે. ભાભર ઉપર હવે નજર છે કે ભાભર કોને જીતાડે છે, કોને લીડ આપે છે. હવે આવનાર દિવસોમાં મને લાગે છે કે હજુ પણ જે પ્રમાણે સ્થાનિક પત્રકારો અભ્યાસ કરી રહ્યા છે, લોકોને પૂછી રહ્યા છે, એ મુજબ પરિણામ આવતા આપણી સુધી હજુ સુધી અત્યાર સુધી જે માહિતી મળી છે તેનાથી પણ વધુ પુષ્ટિ સાથેની માહિતી આપણને મળી શકે છે. ગુજરાત તક જોતા રહો. આ ચર્ચા કેવી લાગી? દિલુભાઈ ચૌધરીની, ભમરાજીની અને ભરતસિંહની આ ત્રણેયની વાતો આપને કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આપને શું લાગે છે, આપનું સમીકરણ શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. આ જ પ્રકારે ફરી મળીશું. ઓપરેશન ભાગ 7 વાવનું પૂરું થાય છે. ઓપરેશન 8 સાથે ફરી મળીશું આવતીકાલે. મને આપશો રજા. નમસ્કાર.